તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વસ્ત્રાપુરમાં સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો વરસાદી પાણી ભરાતાની સાથે જ લોકો મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે, કારણ કે સવારનો આ સમય છે, લોકો પોતાના ઓફિસ કામ ધંધે જવા માટે નીકળ્યા છે। તેવામાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતા કેટલાકના વાહનો બંધ પડી ગયા છે, કેટલાક લોકોએ રસ્તો બદલીને જવું પડી રહ્યું છે। એ પ્રકારની સ્થિતિ અત્યારે અમદાવાદની જોવા મળી રહી છે। તો અમદાવાદના વસ્ત્રાપુર, ઇસ્કોન, પ્રહલાદનગર, સેટેલાઇટ, શિવરંજની સહિતના તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજા અમદાવાદ ઉપર મહેરબાન થયા છે। ધોધમાર વરસાદની આગાહી અમદાવાદમાં આજના દિવસે કરવામાં આવી છે। ત્યારે વહેલી સવારથી જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ વરસાદ વરસતાની સાથે જ લોકોને તો રાહત મળે છે ગરમીથી, પરંતુ મુશ્કેલીનો સામનો કરવા માટે અમદાવાદવાસીઓએ તૈયાર રહેવું પડે છે, કારણ કે અમદાવાદના તમામ રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જાય છે। અમદાવાદ શહેરમાં ફરી એક વખત મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે। વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો અને ત્યારબાદ લો વિઝિબિલિટી સાથે અમદાવાદ શહેરમાં ફરી એક વખત વરસાદે દેખા દીધી છે, અને વરસાદની સાથે જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ ઠંડકનો અનુભવ થવા લાગ્યો છે। વહેલી સવારથી જ જે કાળા ડિબાંગ વાદળો અમદાવાદના હવામાનમાં જે છવાયા હતા, અમદાવાદનું આકાશ કહી શકાય કે રાતના અંધારા જેવું જ હતું, અને ત્યારબાદ જે વરસાદ વરસ્યો છે તેના કારણે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ઠંડક થઈ ગઈ છે। તો બીજી તરફ વરસાદ આજનો આખો દિવસ અમદાવાદ શહેરને વરસાદથી ગમરોળે અથવા તો વરસાદ ચાલુ રહે તેવી હવામાન વિભાગની આગાહી છે। ત્યારે જે વરસાદ અત્યારે અમદાવાદ શહેરમાં વરસી રહ્યો છે તેના કારણે એક તરફ ટ્રાફિક તો બીજી તરફ વાહન ચાલકોને થોડી ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો, કારણ કે ઓફિસ અવર્સ દરમિયાન જે વરસાદ પડ્યો છે તેના કારણે રાહદારીઓ 100% મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે બીજી તરફ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ હજી આગામી 2 દિવસ સુધી અમદાવાદની અંદર ઝરમર વરસાદ તો ક્યારેક ભારે વરસાદ પણ વરસી શકે છે। ત્યારે અમદાવાદમાં જે વરસાદ આજે વહેલી સવારથી શરૂ થયો છે તેના કારણે અમદાવાદના વાતાવરણમાં જે થોડી ઘણી ગરમી અને ઉકળાટ હતો તેનાથી 100% અમદાવાદવાસીઓ રાહત ભોગવી રહ્યા છે, અને આગામી દિવસોમાં પણ આવી જ રીતે ધીમી ધારે અથવા તો વધુ વરસાદ વરસતો રહે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું છે તે મુજબ હજી પણ અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।